જય હિન્દ। આપની સાથે હું છું ધ્વની રોહિણી। સ્વાગત છે આપનું એબીપી અસ્મિતા ઉપર। દેશભરમાં અત્યારે બસ એક જ નારો ગુંજી રહ્યો છે, એ છે જય હિન્દ, ભારત માતા કી જય। કેમ કે પાકિસ્તાનમાં આતંકી અડ્ડા પર કર્યું છે ભારતે ઓપરેશન સિંદૂર। ઓપરેશન સિંદૂર થકી પાકિસ્તાનના આતંકવાદીઓના અડ્ડાઓને નેસ્તનાબૂદ કર્યા ભારતે। ભારતની પાકિસ્તાનમાં આતંકી અડ્ડા ઉપર એર સ્ટ્રાઇક, 9 આતંકી અડ્ડા પર ભારતની એર સ્ટ્રાઇક, જેમાં 30 આતંકીઓના મોત થયાના સૂત્રો પાસેથી જાણકારી પ્રાપ્ત થઈ છે। 24 મિસાઇલથી જૈશ અને લશ્કરના હેડક્વાર્ટર્સનો ખાત્મો બોલાઈ ગયો। પાકિસ્તાનમાં આતંકી કેમ્પ્સ પર ભારતીય મિસાઇલ ત્રાટકી। ભારતે રાફેલથી સ્કેલ્પ મિસાઇલથી હુમલો કર્યો। બાવલપુરના 2 ઠેકાણાનો ભારતીય સેનાએ ખાત્મો કર્યો છે। મુરીદકે અને મુઝફ્ફરાબાદમાં આતંકી ઠેકાણાઓનો ખાત્મો કરવામાં આવ્યો। કોટલી અને ગુલપુરમાં આતંકી ઠેકાણાઓનો ખાત્મો કરવામાં આવ્યો। ભીંબર અને ચકબરૂમાં આતંકી ઠેકાણાઓને નેસ્તનાબૂદ કરવામાં આવ્યા। સિયાલકોટમાં આતંકી ઠેકાણાઓનો ભારતીય સેનાએ ખાત્મો કર્યો। ભારતની કાર્યવાહીથી ડરપોક પાકિસ્તાન બોખલાઈ ગયું છે। જમ્મુ કાશ્મીરના પૂંછ અને રાજૌરીમાં પાકિસ્તાને ફાયરિંગ કર્યું। ભારત પાકિસ્તાન સેનાનો આમને સામને તોપમારો થયો। ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કરનાર પાકિસ્તાનનું ફાઇટર પ્લેન ઉડી પડાયું। ભારતીય સેનાએ પાકિસ્તાની ફાઇટર પ્લેનને ધ્વસ્ત કર્યું। ચીન પાસેથી પાકિસ્તાને લીધેલું ફાઇટર પ્લેન તોડી પડાયું। ચીની JF-17 ને ભારતીય સેનાએ તોડી પાડ્યું। ભારતીય વાયુસેનામાં ઘૂસેલું પાકિસ્તાનનું ફાઇટર પ્લેનને ઠાર કરવામાં આવ્યું। કાશ્મીરના પંપોરમાં પાકિસ્તાની ફાઇટર પ્લેનને તોડી પાડવામાં આવ્યું છે। મસૂદ અઝહરના મદ્રેસા પર ભારતીય સેનાનો હુમલો। મદ્રેસામાંથી લોકો બહાર નીકળતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। પાકિસ્તાનમાં હાહાકાર મચી ગયો છે। ભારતના દરેક નાગરિકને અત્યારે ભારતીય હોવાનો ગર્વ છે, કેમ કે પહેલગામ આતંકવાદી હુમલો 22 એપ્રિલે થયો। તેના બરાબર 15 દિવસ બાદ ભારતે આ હુમલાનો પાકિસ્તાનમાં છુપાયેલા આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપ્યો। ભારતીય સેનાએ પાકિસ્તાની ફાઇટર પ્લેનને ધ્વસ્ત કર્યું। પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદીઓના અડ્ડાઓને નેસ્તનાબૂદ કર્યા। બદલો લીધો એ આતંકવાદી હુમલાનો, જેમાં 26 લોકોના મોત થઈ ગયા। ધર્મ પૂછીને 26 પુરુષોને ગોળી મારીને તેમની હત્યા કરી નાખી આતંકવાદીઓએ। એ સિંદૂરનો બદલો આજે ભારતીય સેનાએ લીધી। સેનાની 3 પાંખ, જેનું ખૂબ જ અદ્ભુત ઓપરેશન, જેમાં 30 જેટલા આતંકવાદીઓ માર્યા ગયાના સૂત્રો પાસેથી જાણકારી પ્રાપ્ત થઈ છે। ભારત પાકિસ્તાન સેનાનો આમને સામને તોપમારો પણ થઈ ગયો છે। ભારતના અટેક બાદ પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો। 9 ઠેકાણા જ્યાં ભારતીય સેનાએ સ્ટ્રાઇક કરી અને આ સ્ટ્રાઇકમાં આતંકવાદીઓના અડ્ડાનો ખાત્મો બોલાવવામાં આવ્યો છે। કેટલાય સમયથી આ ઓપરેશનની તૈયારી સરકાર અને સેના કરી રહી હતી। કેટલીક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે અથવા તો ત્યાં ઓપરેશન સ્થગિત કરી દેવામાં આવ્યા છે, જેમાં પાકિસ્તાન આવતી જતી તમામ ફ્લાઇટ્સ લગભગ રદ કરવામાં આવી છે અથવા તો સ્થગિત કરી દેવામાં આવી છે। પાકિસ્તાન એર સ્પેસ સંપૂર્ણ ખાલી કરી દેવામાં આવ્યું છે। પાકિસ્તાન એર સ્પેસ જે સંપૂર્ણ ખાલી કરી દેવામાં આવ્યું છે। ઓપરેશન સિંદૂરને લઈને આ સૌથી મોટા અને વધુ એક સમાચાર અત્યારના જે અપડેટ પ્રાપ્ત થઈ રહી છે તે મુજબ પાકિસ્તાની એર સ્પેસ ખાલી છે। જમ્મુ કાશ્મીરમાં શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે। એક મહત્વના સમાચાર, જમ્મુ કાશ્મીર જ્યાં શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે। 3 સેનાઓએ સંયુક્ત કાર્યવાહી કરીને પાકિસ્તાનમાં આતંકવાદીઓના અડ્ડાઓનો ખાત્મો બોલાવ્યો। સેનાની કાર્યવાહીથી આતંકવાદી હુમલાના પીડિતોએ સંતોષ વ્યક્ત કર્યો છે। જે 26 લોકોના મૃત્યુ થયા તેમના પરિવારજનોએ સંતોષ વ્યક્ત કર્યો। ઓપરેશન સિંદૂરને લઈને વધુ એક સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ઓપરેશન સિંદૂર, જેમાં ભારતના અટેક બાદ પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે। પાકિસ્તાન બોખલાઈ ગયું છે। હાલ જે જાણકારી મળી છે તે મુજબ પાકિસ્તાની એર સ્પેસને સંપૂર્ણ ખાલી કરી દેવામાં આવી છે। અનેક ફ્લાઇટ્સ રદ અથવા તો સ્થગિત કરી દેવામાં આવી છે। તો બીજી તરફ કેટલીક શાળાઓ પણ બંધ કરવાના આદેશ આપ્યા છે। ઓપરેશન સિંદૂરને લઈને એક બાદ એક અપડેટ પ્રાપ્ત થઈ રહી છે। જો કે 11 વાગ્યા સુધીમાં આખા ઓપરેશનને લઈને તમામ જાણકારી મળી જશે। જમ્મુ કાશ્મીરમાં શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે। ભારતમાં પણ કેટલીક સૂચના આપવામાં આવી છે। 3 સેનાઓએ સંયુક્ત કાર્યવાહી કરીને આખું ઓપરેશન પાર પાડ્યું।
સેનાની કાર્યવાહીથી આતંકી હુમલાના પીડિતોએ પણ સંતોષ વ્યક્ત કર્યો છે। 22 એપ્રિલનો એ દિવસ જ્યારે જમ્મુ કાશ્મીરમાં પ્રવાસીઓ ઉપર આતંકવાદી હુમલો થયો, ધર્મ પૂછીને આતંકવાદીઓએ પ્રવાસીઓ ઉપર ફાયરિંગ કર્યું હતું। સરહદ પર પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હોવાની પણ વિગત પ્રાપ્ત થઈ છે। સરહદ ઉપર પાકિસ્તાનના જવાનોએ સીઝફાયરનું ફરી એક વખત ઉલ્લંઘન। પાકિસ્તાનની ગોળીબારીમાં 3 ભારતીય નાગરિકોના મોતના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। પાકિસ્તાને ગોળીબાર કર્યો, જેમાં 3 ભારતીય નાગરિકોના મોતના સમાચાર પ્રાપ્ત થયા છે। ભારતની તરફથી પણ જવાબી કાર્યવાહી કરવામાં આવી છે। સીઝફાયરનું ઉલ્લંઘન કરનાર પાકિસ્તાનને ભારત તરફથી જવાબ આપવામાં આવી રહ્યો છે। એક તરફ પાકિસ્તાન તરફથી સીઝફાયરનું ઉલ્લંઘન થયું છે, તો બીજી તરફ ભારત પણ વળતો જવાબ આપી રહ્યું છે। પાકિસ્તાન એરસ્પેસ સંપૂર્ણ ખાલી કરી દેવામાં આવ્યું છે। ઓપરેશન સિંદૂરને લઈને એક બાદ એક સમાચાર અને અપડેટ્સ પ્રાપ્ત થઈ રહી છે। ઓપરેશન સિંદૂર, સરહદ પર પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું। આ ઓપરેશન પછી ભારતની સ્ટ્રાઇક બાદ સતત પાકિસ્તાન ગોળીબાર કરી રહ્યું છે, જેમાં 3 ભારતીય નાગરિકોના મોતના પણ સમાચાર પ્રાપ્ત થયા છે। જો કે વધુ વિગતો મેળવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। ભારતની સીમા બાજુ પાકિસ્તાન સતત ફાયરિંગ કરી રહ્યું છે। છેલ્લા 12 દિવસથી પાકિસ્તાન સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે, સામે ભારત પણ વળતો જવાબ આપી રહ્યું છે। સીઝફાયરનું ઉલ્લંઘન કરનાર પાકિસ્તાનને ભારતીય સેનાએ પણ જવાબ આપ્યો છે અને હજી પણ આપી રહી છે। પાકિસ્તાની એર સ્પેસ સંપૂર્ણ ખાલી કરી દેવામાં આવ્યું છે। જાણકારી મળી છે તે મુજબ સરહદના ગામો પર પાકિસ્તાની સેનાએ ફાયરિંગ શરૂ કર્યું છે। સીઝફાયરનું ઉલ્લંઘન પાકિસ્તાન તરફથી કરવામાં આવ્યું છે અને સરહદ પરના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પાકિસ્તાન તરફથી સતત ફાયરિંગ થઈ રહ્યું છે। દ્રશ્યો આપને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। રાજૌરીના આ દ્રશ્યો છે, જ્યાં ફાયરિંગનો અવાજ સંભળાઈ રહ્યો છે। લોકોમાં પણ દહેશત છે અને આ દહેશત ઘણા સમયથી લોકો વ્યક્ત પણ કરી રહ્યા હતા। પાકિસ્તાનની ગોળીબારીમાં 3 ભારતીય નાગરિકોના મોતના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ભારતની સીમા તરફ પાકિસ્તાન સતત ફાયરિંગ કરી રહ્યું છે અને આ વિસ્તારમાં સતર્કતાના ભાગરૂપે સુરક્ષા બળોને પણ તૈનાત કરી દેવામાં આવ્યા છે અને એટલે જ પાકિસ્તાન તરફથી થઈ રહેલા ફાયરિંગનો જવાબ પણ ભારતીય સેના બરાબર આપી રહી છે। સવારે 11 વાગે સીસીએસની બેઠક મળવાની છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સવારે 11 વાગે કેબિનેટ કમિટી ફોર સિક્યોરિટીની બેઠક મળશે, જેની અધ્યક્ષતા કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। નરેન્દ્ર મોદી આ સીસીએસની બેઠકમાં પાકિસ્તાન ઉપર થયેલી સ્ટ્રાઇકને લઈને ચર્ચા કરી શકે છે। એલઓસી પાસેના ગામડાઓમાં લોકોની પ્રતિક્રિયા આવી રહી છે। પાકિસ્તાની સેનાના ફાયરિંગથી સુરક્ષા વધારવામાં આવી છે। ભારતીય સેનાની કાર્યવાહીને દેશભરમાં को मारा है, तो मैं मोदी से दरखास्त करना चाहता हूं कि उनको मुंह तोड़ जवाब दिया जाए। हम उनके साथ हैं, पब्लिक पूरी साथ है। आज किस तरह जवाब दिया जा रहा है? सर आज बहुत अच्छा जवाब दिया जा रहा है, बहुत करारा जवाब दिया जा रहा है और यहाँ से बहुत अच्छा जवाब मिला उनको। उधर से भी गोले आए, इधर पड़े, उधर से भी गोले आए थे सर। ये हमारी बिल्डिंग 3 राउंड यहाँ पड़े हुए, तो ये छत तोड़ी हुई है। ये गरीब आदमी का घर है, यहाँ पे भी काफी सेलिंग हुई है और आगे गांव में भी सेलिंग हुई है सर। ये ऊपर पहाड़ी एरिया पे सेलिंग हुई, सिविल आदमी को टारगेट किया जा रहा है। તો એલઓસી પાસેના ગામડામાં સુરક્ષા વધારી દેવામાં આવી છે અને ત્યાંના લોકો ભારત સરકારની અને સેનાની આ કાર્યવાહીને આવકારી રહ્યા છે। પાકિસ્તાની સેના સતત ફાયરિંગ કરી રહી છે, જેને ધ્યાનમાં રાખીને એલઓસી પાસેના જે ગામડાઓ છે ત્યાં સુરક્ષાને વધારી દેવામાં આવી છે। ભારતીય સેનાની કાર્યવાહીને દેશભરમાં આવકાર મળી રહ્યો છે અને એટલે જ દેશભરમાં જય હિન્દનો નારો ગુંજી રહ્યો છે, ભારત માતા કી જયનો નારો ગુંજી રહ્યો છે। તમામ રાજકીય પક્ષોએ, પછી શાસક પક્ષ હોય કે વિપક્ષ હોય, એક સૂર જોવા મળી રહ્યો છે। આજે પાકિસ્તાની સેનાએ આજે ફરી સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે। સતત 12મા દિવસે પાકિસ્તાની સેનાએ સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે। આતંકી સામેની કાર્યવાહીથી કાશ્મીરના લોકો પણ ખુશ જોવા મળ્યા। હમણાં જ તેમની પ્રતિક્રિયા પણ આપણે જોઈ, તેઓ આવકારી રહ્યા છે સરકારની અને સેનાની આ કાર્યવાહીને। એનએસએ ડોભાલે ઓપરેશન ટીમનું નેતૃત્વ કર્યું
NSA અજીત ડોભાલ જેમણે આ આખા ઓપરેશનનું નેતૃત્વ કર્યું તેમની આગેવાનીમાં ઓપરેશન સિંદૂર પાર પાડવામાં આવ્યું. એક બાદ એક અપડેટ અને સમાચાર ઓપરેશન સિંદૂરને લઈને પ્રાપ્ત થઈ રહ્યા છે. સવારે 11 વાગે CCSની બેઠક મળવાની છે જેની અધ્યક્ષતા કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેમની સતત આ આખા ઓપરેશન દરમિયાન નજર હતી. ક્ષણે ક્ષણ અને પળે પળની તેઓ આ ઓપરેશનની માહિતી મેળવી રહ્યા હતા. જ્યારે ઓપરેશન સફળ કરવામાં આવી રહ્યું હતું ત્યારે LOC પાસેના ગ્રામ્ય વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે કેમ કે પાકિસ્તાન હવે બોખલાયેલું છે એટલે પાકિસ્તાની સેના તરફથી સતત ફાયરિંગ થઈ રહ્યું છે. हिंदुओं को उनका धर्म पूछ करके उनकी अंग प्राइवेट अंग देख करके गोली मारी गई. ऐसों को सबक सिखाना बहुत ज़रूरी था और बहुत अच्छा किया. हमारा सीना गर्व से चौड़ा है. हम भारत के हर नागरिक सेना के साथ खड़े हैं, देश के प्रधानमंत्री जी के साथ खड़े हैं. क्या नाम है भाई साहब आपका? मेरा नाम शकूर खान है. खान साहब ये बताइए, आपको जानकारी है आज कुछ घंटे पहले भारत ने पाकिस्तान में आतंकी ठिकानों को निशाना बनाया और जो निर्दोष लोग मारे गए थे भारत में उसका एक तरीके से भारत की सेना ने बदला लिया है. जी वो तो नॉलेज नहीं है, परंतु पहले जो अपने निर्दोष लोग भारत के मारे गए थे वो सुना था, परंतु आज क्या हुआ उसका मालूम नहीं है मेरे को. मैं आपको ડિફેન્સ એક્સપર્ટ જયદેવ જોશી અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે. જય હિન્દ જયદેવભાઈ. સૌથી મોટા સમાચાર આજના દિવસના આપણને એ મળ્યા કે ભારતીય સેનાએ પાકિસ્તાનને સબક શીખવ્યો અને કડક કાર્યવાહી કરી. દેશભરમાં આ કાર્યવાહીને આવકાર મળી રહ્યો છો. આપ એક ડિફેન્સ એક્સપર્ટ તરીકે કેવી રીતે જોઈ રહ્યા છો ભારતની આ કાર્યવાહીને? જી, જે રીતે આપણે અગાઉ પણ લગભગ મધરાત પછીની અમુક કલાકમાં આપણે જે રીતે આપણી ચેનલ ઉપર બ્રેકિંગ કર્યું અને ત્યારે પણ જે આ સમાચાર આવ્યા અને જેમ જેમ ધીમે ધીમે આ સમાચાર વધુ પુખ્તા બની રહ્યા છે, વધુ ને વધુ માહિતીસભર વાતો આવી રહી છે. ટાર્ગેટનું સિલેક્શન, ટાર્ગેટ શું કામે સિલેક્ટ કરવામાં આવ્યો એ માહિતી મળી રહી છે. એ બધું જોતા સિર્ફ એક સ્વર આપણા મનમાં આવે ધ્વનિજી, અને એ છે કે આ ઓપરેશન સિંદૂરે ખરા અર્થમાં જેટલી બહેનો, માતા, ભગીનીઓના સિંદૂર ભૂસાણા હતા કે એમને તકલીફ પહોંચી હતી એ બધાના સિંદૂર ભૂસાવાના એ દુષ્કૃત્યનો ન્યાયિક જે બદલો છે એ લીધો છે. અને હું એમ કહીશ કે લીધો છે એટલે પૂર્ણ થયો એવું નહીં. એક પૂર્વ સૈન્ય અધિકારી તરીકે, એક ભારતવાસી તરીકે પણ હું તો એમ કહીશ કે આ ન્યાયિક બદલાની શરૂઆત થઈ છે. હજી વધારે આતંકિસ્તાનનો ખાત્મો થાય એ તરફ આપણે કાર્યરત રહીએ, પોતાની જાતને પણ સુરક્ષિત રાખીએ. એ જ પ્રથમ પ્રતિક્રિયા. જયદેવભાઈ, હમણાં જ સમાચાર મળ્યા કે ઓપરેશન સિંદૂર જેનું નેતૃત્વ કર્યું હતું NSA અજીત ડોભાલે અને કેવી રીતે આખું ઓપરેશન પાર પાડવું તેની આગેવાની NSA લીધી હતી. તો આખું ઓપરેશન જેની તૈયારીઓ કેવી રીતે થતી હોય છે, આખું ઓપરેશન પાર પાડતી વખતે જ્યારે ઓપરેશન ચાલુ હોય છે ત્યારે શું શું થતું હોય છે, જો લોકોને, દર્શકોને આપ સમજાવી શકો? જી ચોક્કસપણે. પહેલી વાત તો જે અત્યારે ફલિત થઈ રહ્યું છે ને આપણને થોડી માહિતી મળી રહી છે એના આધારે કહીએ તો આ એક ટ્રાઈ સર્વિસીસ ઓપરેશન હતું. એટલે યસ, જેમણે નેતૃત્વ કર્યું એમને તો સો સલામ છે જ, પણ ત્રણેય સેનાની પાંખોનું નેતૃત્વ કરનાર ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, એમના સંકલનમાં ત્રણેય લશ્કરી વડાઓ, એમની એક પહેલાં તો શીર્ષ લેવલની મિટિંગ થઈ હોય ને, આવી તો ઘણી બધી મિટિંગો થઈ છે જે આપણે ક્યારે જોઈ હોય, આપણે ક્યારે ના જોઈ હોય, આપણને ખબર હોય ના હોય. એમના નેતૃત્વની નીચે જે થિયેટર કોન્સેપ્ટ ઓફ કમાન્ડ કે કઈ જગ્યાએ લડાઈ લડવી અને એ લડાઈ લડવા માટે સૈન્યના કેટલી ટુકડીઓની જરૂર પડશે એનું આકલન થયું હોય. એ પછી જે સૌથી મોટું બીજું કામ થયું હોય એ થયું હોય છે કે ટાર્ગેટ લિસ્ટ નક્કી કરવા. એ કઈ જગ્યાએ આપણે ટાર્ગેટ કરવો છે. તો બહુ સારી રીતે આપણે એવા ટાર્ગેટ સિલેક્ટ કર્યા છે જે પાકિસ્તાનના મિલિટરી ઇન્સ્ટોલેશન્સ નથી, પાકિસ્તાનના નાગરિક ઇન્સ્ટોલેશન્સ નથી, જેથી ભારત એ નેરેટિવ ક્લિયરલી આખી દુનિયાને કહી શકે કે આ લડાઈને વધારવાનો અમારો એસ્કેલેટ કરવાનો અમારો આમાં કોઈ એપ્રોચ નહોતો. અને એ વાત આપણે આપણા ઓફિશિયલ પ્રેસ રિલીઝમાં પણ કીધી છે. આ ટાર્ગેટ લિસ્ટમાં આતંકીઓના ઠિકાના, એમના ટ્રેનિંગ કેમ્પ્સ, એ બધી જગ્યાઓને પણ આપણે આવરી લીધી.
પાક અધિકૃત કાશ્મીર, કાશ્મીર એ વિસ્તાર પણ આવરી લેવાયો અને સરહદ પારનો વિસ્તાર પણ આવરી લેવાયો. તો આ ટાર્ગેટ લિસ્ટનું ચયન થયું હોય. એ પછી એ ટાર્ગેટ સુધી પહોંચવા માટે લોન્ચ ક્યાંથી કરવું એ નક્કી થયું હશે, જેની માહિતી ઘણી બધી ગુપ્ત હોય. કદાચ આવનારા કલાકો કે સમયોમાં પ્રેસ કોન્ફરન્સમાં આપને ખ્યાલ આવે કે ક્યાંથી આ લોન્ચ થયું હતું. એ લોન્ચ ક્યાંથી કરવું, કયા હથિયારો સાથે કરવું, કયા એરક્રાફ્ટ, કઈ મિસાઇલ્સ વાપરવી, એ જે વેપનાઇઝેશન જે હોય એ અલગ કામ હોય છે. એ પછીનું કામ આની મૂવમેન્ટ, ફ્લાઇટ પાથ અને એ છે. એ કર્યા પછી ધાર્યા ટાર્ગેટમાં કેટલી વાર રહીને એને નેસ્તો નાબૂદ કરીને પાછા આવવાનો શું પ્લાન છે. એ સમયે બન્યું નહીં, હાસ્યાસ્પદ છે, પણ પાકિસ્તાનનું કોઈ રિટેલિએશન, કોઈ અડચણરૂપ આપણને બન્યું એવું બન્યું નહીં. પણ જો એ થયું હોય તો આપણો પ્લાન બી શું હશે એ પ્લાન કરવામાં આવે અને પાછા આવીને જે દરેક સૈન્ય ઓપરેશનમાં થતું હોય છે જેને કહેવાય ડીબ્રીફિંગ, કે એ ઓપરેશન કેવું રહ્યું, શીખવાની બાબતો કેવી, લક્ષ્યાંકો કેટલા હતા, કેટલા પાર પામી શક્યા, એ ડીબ્રીફિંગ થાય ત્યારે એ પર્ટિક્યુલર ટુકડીનું કામ પૂરું થાય. પણ જેમ આપણે વાત કરી એમ NSAG આ કામને અંજામ આપી રહ્યા હતા, તો એમના મનમાં તો હજી આગળ કેટલી બધી રણનીતિ છે આપણને ખ્યાલ નથી. એ રણનીતિ, એનું સંકલન, અને આ કર્યા પછી પાકિસ્તાન કંઈ રિટાલિએટ કરશે તો આપણો ડિફેન્સ પ્લાન શું છે એનું પણ ખૂબ ઇનડેપ્થ ડિસ્કશન થયું હશે. અને એ પ્લાન જેને જેટલો ખબર હોવો જોઈએ એ તેટલો ચોક્કસ ખબર હશે. જયદેવભાઈ આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે. તો ઓપરેશન સિંદૂરને લઈને એક બાદ એક સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ભારતીય સેનાની કાર્યવાહીનો પાકિસ્તાને પણ સ્વીકાર કર્યો હોવાની વિગત પ્રાપ્ત થઈ છે. પાકિસ્તાની સેનાનું કહેવું છે કે ભારતીય સેનાએ 6 જગ્યા ઉપર હુમલો કર્યો. 6 જગ્યાના નામ અને ત્યાં કેટલી સ્ટ્રાઇક કરી છે એ પણ પાકિસ્તાની સેનાએ કહ્યું છે. અહમદપુરમાં 5 અને કોટલીમાં 4 સ્ટ્રાઇક કરવામાં આવી છે તેવું પાકિસ્તાની સેના તરફથી કહેવામાં આવ્યું છે. શક્કરગઢમાં ભારતીય સેનાએ 2 હુમલા કર્યા હોવાનું પાકિસ્તાન તરફથી કહેવામાં આવ્યું છે. પાકિસ્તાન આ દાવો કરી રહ્યું છે. મુરિદકેમાં 4 સ્થળો ઉપર ભારતીય સેનાએ સ્ટ્રાઇક કરી હોવાનો દાવો પાકિસ્તાન સેના તરફથી કરવામાં આવ્યો છે. તો સિયાલકોટમાં પણ 2 સ્થળો ઉપર ભારતીય સેનાએ હુમલો કર્યાનો દાવો પાકિસ્તાન તરફથી કરવામાં આવ્યો છે. પાકિસ્તાન તરફથી 6 સ્થળોએ ઓપરેશન સિંદૂર અંતર્ગત સ્ટ્રાઇક કરવામાં આવી હોય તેવો દાવો કરવામાં આવ્યો છે. જોકે ભારતીય સેનાની કાર્યવાહીનો પાકિસ્તાને સ્વીકાર કર્યો છે. એ સૌથી મોટો પુરાવો છે કે ભારતે પાકિસ્તાનને ડરાવી દીધું છે. આતંકીઓ સામેની કાર્યવાહી બાદ ભારતીય સેના પણ એલર્ટ થઈ ગઈ છે. LOC પાસેના જે ગામડાઓ છે ત્યાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. ઓપરેશન સિંદૂર અંતર્ગત 10 વાગ્યા સુધીમાં તમામ જાણકારીઓ સ્પષ્ટ થઈ જશે, જ્યારે સેના તરફથી સત્તાવાર રીતે જાણકારી આપવામાં આવશે. આતંકીઓ સામેની કાર્યવાહી બાદ ભારતીય સેના એલર્ટ ઉપર આવી ગઈ છે. બોર્ડર પર એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ કરી દેવામાં આવી છે. જેટલા પણ બોર્ડર એરિયા છે તે તમામ જગ્યાએ એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે. જે અત્યારના સૌથી મોટા સમાચાર છે, કેમ કે પાકિસ્તાન આ હુમલાનો જવાબ આપે છે કે નહીં તેની કોઈ જ ગેરંટી નથી. એટલે જ આતંકીઓ સામેની કાર્યવાહી બાદ ભારતીય સેના એલર્ટ છે. જોકે બોર્ડર પર એર ડિફેન્સ સિસ્ટમને એક્ટિવ કરી દેવામાં આવી છે. જ્યારે આ સ્ટ્રાઇકની તૈયારી ભારતીય સેના તરફથી કરવામાં આવી રહી હતી ત્યારે જ એ તૈયારી પણ કરી દેવામાં આવી હતી કે ભારતીય સેના આ સ્ટ્રાઇક પછી સતત એલર્ટ મોડ ઉપર આવી જાય. અને એટલે જ આતંકીઓ સામેની કાર્યવાહી બાદ ભારતીય સેનાએ સુરક્ષા તમામ વિસ્તારોમાં, ખાસ કરીને જે બોર્ડર વિસ્તારના સંવેદનશીલ એરિયા છે ત્યાં સુરક્ષા વધારી દીધી છે. બોર્ડર પર એર ડિફેન્સ સિસ્ટમ પણ એક્ટિવ કરી દેવામાં આવી છે. અને એક મહત્વની જાણકારી, પીએમ મોદીની આખા ઓપરેશન ઉપર નજર હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત ક્ષણે ક્ષણની જાણકારી મેળવી રહ્યા હતા. જ્યારે ઓપરેશન ચાલુ હતું ત્યારે પણ NSA અજીત ડોભાલ પ્રધાનમંત્રીને દરેક પ્રકારની વિગતો આપી રહ્યા હતા. વરિષ્ઠ અધિકારીઓ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાણકારી મેળવી રહ્યા હતા. નરેન્દ્ર મોદી જેમણે આખી રાત ઉજાગરો કરીને આ ઓપરેશન પાર પડ્યું ત્યાં સુધી દરેક જાણકારી મેળવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુખ્ય અધિકારીઓ સાથે સતત સંપર્કમાં હતા. આ ઓપરેશનને લઈને ક્યાં પહોંચ્યું, ઓપરેશનને લઈને અત્યારની શું અપડેટ છે, તમામ વિગતો તેમણે મેળવી. 11 વાગે CCSની બેઠક મળવાની છે જેની ઉપર સૌ કોઈની નજર છે. એ પહેલા 10 વાગ્યા સુધીમાં ઓપરેશનને લઈને
સેના તરફથી પણ સત્તાવાર જાણકારી આપવામાં આવી શકે છે, પણ ઓપરેશન સિંદૂર